તો આપણે બનાવીએ છીએ માઝા અને એ પણ ઘરે જ બનાવીએ છીએ, જેમાં મેં 3 પાકી કેરી લીધી છે અને 1 કાચી કેરી લીધી છે અને એનો મેં રસ કરી લીધો છે. ત્યારબાદ તેમાં તમારે એને એકદમ લો ટેમ્પરેચર ઉપર એકદમ ધીમા ગેસ પર તમારે એને ઉકાળવા દેવાનું છે, જેમાં મેં સુગર એડ કરી છે, એટલે કે ખાંડ એડ કરી છે, થોડું સોલ્ટ એડ કર્યું છે અને પાણી. સોલ્ટ તમારે ઓપ્શન છે, જો તમારે એડ કરવું હોય તો એડ કરી શકો છો અને નહીં એડ કરવું હોય તો નહીં પણ એડ કરવું. ત્યારબાદ તેને તમારે 10થી 15 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે અને ત્યારબાદ પછી એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું છે. અને હા, તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે જે કેરી લો છો એ તમારે કેસર કેરી જ લેવાની છે અને એની જ માઝા સ્લાઈસ અને ફ્રૂટી બને છે અને એની જ સારી લાગે છે. તો ધ્યાન રાખવું કે કેસર કેરીનો જ ઉપયોગ કરવો. અને જ્યારે રસ ઠંડો પડી જાય રૂમ ટેમ્પરેચર ઉપર, તમે એને એસીમાં પણ રાખી શકો છો કે પંખા નીચે પણ ઠંડો કરી શકો છો. ત્યારે તમારે આવી રીતના બોટલમાં ભરી દેવાનું. તમારી માઝા રેડી છે. તો હવે અને તમારે કાચની બોટલમાં ભરી દેવાનું છે. બસ માત્ર 15થી 20 જ મિનિટમાં બની જાય છે અને માઝા ભરવા માટે તમે કોઈ પણ કાચની બોટલ યુઝ કરી શકો છો, જેમ કે અહીંયા મેં કેચઅપની બોટલ યુઝ કરી છે. અને હા, વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. બાય.